નમસ્કાર, હું છું જલ પટેલ. આજે હું ગુજરાતના મહાન વ્યક્તિત્વ ધરાવતા જયેશ રાદડિયાને જન્મદિવસની શુભેચ્છા આપું છું. છોટે સરદાર, સૌરાષ્ટ્રના સિંહ જેવા ઉપનામ ધરાવતા મર્દ માણસ વિઠ્ઠલભાઈ રાદડિયાના હોનહાર પુત્ર કે જેઓ ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચા અને બધાને ગમતો ચહેરો છે. જેમના પિતાનો રાજકીય વારસો અને સંગઠન શક્તિથી સમાજ સેવાના વારસાને જાળવી રાખવામાં ખૂબ જ મહેનત કરી છે અને બાપ કરતા દીકરો સવાયો એ વાતને સાચી પાડી છે. તેમજ હર ક્ષેત્રે વિકાસ કરતા સૌરાષ્ટ્રની સફળતા માટેનો શ્રેય જેમને જાય છે અને જેઓ સંપૂર્ણ કુશળતાના પર્યાય પણ છે એવા આપણા જેતપુર વિધાનસભાના ભાજપના યુવા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ખૂબ સારા નેતા તરીકે 16 ગુણ ધરાવતા ભાજપના યંગ, એક્ટિવ, ધુરંધર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સહકારી ક્ષેત્રના રાજા છે. हम जहाँ खड़े होते हैं लाइन वहीं से शुरू होती है. અવો જુસ્બો અને જુસ્સો જેમનામાં છે એવા જાવા મર્દ જયેશભાઈ રાદડિયાએ વાત સાબિત કરી દીધી છે. એમના માટે અનેક દાખલા આપી શકાય છે. જંગ જેવી અત્યંત રસદાયક બનેલી ઇફકોની ચૂંટણીમાં ભાજપ સામે બાઈઓ ચડાવીને વટથી ચૂંટણી જીતીને ડિરેક્ટરનું પદ મેળવવાની બાબત હોય, મંત્રી બનવાની વાત હોય કે નરેશ પટેલ સામેની કોલ્ડ વોર હોય, સમાજના સંગઠનની વાત હોય કે ખેડૂત અથવા નાના માણસોના કોઈ કામ હોય કે પછી શત્રુને હફાવી દેવાની વાત હોય, તેઓએ દર વખતે સામી છાતીએ સામનો કર્યો છે. એટલે કે જયેશ રાદડિયા હંમેશા જોરદાર જવાબ જ આપ્યા છે. એટલે જ કોઈ કહ્યું છે ને કે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. આમ તો જયેશ રાદડિયાની ઓળખ આપવા કાંઈ કહેવાની જરૂર નથી, ખાલી નામ જ કાફી છે. એવું તેમનું વ્યક્તિત્વ છે. લોકો વચ્ચે રહીને કામ કરવું એ તેમની વિશેષતા છે. મુદ્દા કાંઈ પણ હોય તેઓ સ્ટ્રોંગ લીડર તરીકે જ ઊભા હોય છે. આટલી લોકપ્રિયતા પાછળનું કારણ શું છે? શા માટે લોકો જયેશ રાદડિયાને પોતાના હમદર્દ માને છે? તો ચાલો જયેશ રાદડિયાના જીવનના 2 ઇન્ટરેસ્ટિંગ પાસા વિશે જાણીએ. જયેશ રાદડિયાનો જન્મ 20 ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોળા ગામમાં થયો હતો. નાનપણથી જ તેજસ્વી જયેશભાઈ રાદડિયાએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સહકારી સ્કૂલમાં કર્યું. વડોદરાની મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલમાં તે ગ્રેજ્યુએટ થઈ 2001માં તેની ડિગ્રી મેળવી. કોલેજ દરમિયાન જ તેઓ રાજકારણનો શોખ રાખતા હતા. અહીં MS યુનિવર્સિટી બરોડામાં GS તરીકે ચૂંટાયા તેમજ યુનિવર્સિટી સ્ટુડન્ટમાં પણ જોડાયા. એટલે કે વિદ્યાર્થી હતા ત્યારથી જ તેમનામાં લીડરશિપના ગુણો છે. જયેશભાઈ રાદડિયાના રાજકીય કાર્ય પર એક નજર નાખીએ તો 2009માં તેઓ ધોરાજી મત વિસ્તારમાં કોંગ્રેસની મેન્ડેટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2012માં ફરી કોંગ્રેસની ટિકિટ પર જેતપુરથી જીત્યા હતા. તે દરમિયાન તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા અને તેઓએ 2013માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને 2013માં તેઓ રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી ભાજપ પાર્ટીની પેટા ચૂંટણીમાંથી ધારાસભ્ય તરીકે પાછા ચૂંટાઈ આવ્યા હતા અને ભાજપે પાછી પોતાની પકડ અહીં મજબૂત બનાવી હતી. 2017માં ફરીથી જેતપુરમાંથી જીત્યા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી બન્યા હતા. ત્યારબાદ 2022માં પણ જેતપુર વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ખૂબ જ મોટો વિજય મેળવ્યો, જે તેમની કાર્યદક્ષતાનો પુરાવો છે. આપણે સૌને ખબર જ છે કે જયેશભાઈ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા સહકારી ક્ષેત્રના સાવજ, દિગ્ગજ ખેડૂત નેતા અને સામાજિક સેવા માટે જાણીતા હતા. વિઠ્ઠલભાઈ 1990થી 2009 5 ટર્મ માટે ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં પોરબંદર
સભા માટે 2 ટર્મ માટે સાંસદ સભ્ય રહ્યા હતા, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ. રાજકારણની સાથોસાથ સમાજ અને સોસાયટી માટે અનેક સંસ્થાઓમાં પણ જયેશભાઈ રાદડિયા નિષ્ઠાપૂર્વક સેવા આપે છે. જેમ કે રાજકોટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન શ્રી વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ જામકંડોળાના પ્રેસિડેન્ટ શ્રી હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા, લેવા પટેલ વિદ્યાર્થી ભવનના પ્રેસિડેન્ટ માતૃ શ્રી જયાબેન રવજીભાઈ ભાલાળા કન્યા છાત્રાલય, શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ જામકંડોળા અને શ્રી સરસ્વતી કેળવણી મંડળ જામકંડોળા, આ ત્રણેય સંસ્થામાં તેઓ પ્રમુખ તરીકે હતા. જ્યારે સ્વર્ગીય કલ્પેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા ટ્રસ્ટી ઉપરાંત નાથ દ્વારકા, મથુરા અને હરિદ્વાર ખાતે આવેલ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ટ્રસ્ટી તરીકે સેવારત છે. આપણે આગળ જોયું તેમ રાજકારણ, સમાજ સેવા ઉપરાંત જયેશભાઈ રાદડિયા શિક્ષણને બહુ જ મહત્વ આપે છે. ખાસ કરીને કેળવણીને ખૂબ મહત્વ આપે છે. એ વિશે પણ અહીં જાણીએ. જયેશભાઈ રાદડિયા શ્રી સરદાર પટેલ કેળવણી મંડળના પ્રમુખ હોય, તેમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જામકંડોળામાં જ શ્રી લેવા પટેલ કન્યા છાત્રાલય પણ ચાલે છે, જેમાં પટેલ સમાજની અનેક કન્યાઓ ત્યાં અભ્યાસ કરે છે. ત્યાં હોસ્ટેલમાં સુરતની પણ અનેક દીકરીઓ પોતાનો અભ્યાસ કરી રહી છે. રાજકારણ, શિક્ષણ, ગૌસેવા, સમાજ ભવન, સમૂહ લગ્નોત્સવ જેવા ઉમદા કાર્યો કરનારા જયેશ રાદડિયા તેમના પિતાની જેમ અડધી રાત્રે પણ જવાબ મળે એવા જયેશભાઈ રાદડિયા 1000 જેવા છે. પોતાના પિતાના પગલે ચાલીને બાતે કમ કામ જ્યાદા તેમનો પણ મંત્ર બની ગયો છે. મોરના ઈંડા ચિતરવા ના પડે એ કહેવતને જયેશભાઈએ સાચી કરી બતાવી છે. વળી ખાનદાની ખુમારી પણ એવી કે સમાજ માટે પોતાનું જીવન પણ દાવમાં મૂકી દે એવા રાદડિયા છે. કોઈ પણ કામ હોય, જયેશભાઈ 108ની ગતિએ કામ કરે. એટલું જ નહીં, જે કામ હાથમાં લે તેનું રિઝલ્ટ પણ મેળવે. બીજા રાજકારણીઓ કરતા સુકામે જુદા છે. સુકામે તે તેમની ખાસિયત છે. તો તેમની એક ખાસ વાત પણ જાણી લઈએ. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવાનો જેમની ગળથૂથીમાં છે એવા જયેશભાઈ રાદડિયાની ખાસ વાત એ છે કે જ્યારે તેઓ કોઈ પણ વિચાર કે લક્ષ્ય પોતાના દ્રઢ મનોબળથી વિચારી લે ત્યારે તેઓ પાછું વળીને જોતા નથી. વિદ્યાર્થી હતા ત્યારથી લઈને મંત્રી બન્યા સુધીના સફરમાં હંમેશા વિજય જ રહ્યા છે. પરાજય એટલે શું, જયેશભાઈ રાદડિયા તથા તેમના પરિવારને ખબર જ નથી. જ્યારે કોઈ રાજકીય કે વૈચારિક યુદ્ધની વાત આવે ત્યારે સામે કોણ છે એ વિશે તે જરા પણ વિચારતા નથી અને સહેજ પણ અટકાયા વિના આગળ વધતા રહે છે. તાજો જ દાખલો આપણે ઇફકોની ચૂંટણીમાં જોયો જ છે. ઇફકો કે જે દુનિયામાં સૌથી મોટી સહકારી સમિતિઓમાંથી એક છે, તેનો બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં પણ જયેશભાઈનો જલવો જોવા મળ્યો હતો. ચાણક્ય ચાલ ચલીને ઇફકોની ચૂંટણીમાં કુલ 180 મતમાંથી 114 મત મેળવી તેમને હરીફ ભાજપના જ બિપિન ગોતાને હરાવ્યા હતા. સિંહના ટોળા ના હોયની જેમ તેમના ભવ્ય વિજયથી ગુજરાતના મોટામાં મોટા રાજકારણીને પણ ચોંકાવી દીધા હતા. હવે આપણે તેમની સિંહ ગર્જના જેવી એક સ્પીચની ઝલક જોઈએ. રાજકારણ નસીબની વાત આવતી હોય, એ તો અમારો પાઠ છે કરવાના. હમણાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી આવશે, મેદાનમાં જવાના જ છે, ઉતરવાના જ હોય. એ અમારું કામ છે અમારું. અને સમાજની પ્રવૃત્તિ એક બીજો ભાગ છે. કાયમી કહેતા ને કે એક હાથે સમાજની પ્રવૃત્તિ, એક હાથે અમારું રાજકારણ. અને રાજકીય માણસોથી સ્વાભાવિક રાજકારણ તો અમે કરવાના જોઈએ સમય આવે ત્યારે. કીધું સામાન્ય ગામડાની અંદર શેઠે આપણે હાલવાનથી પટેલી આવું. શેઠા માટે નથી લડતું. અહીંયા તો મારા પિતાશ્રીનું અહીંયા જામકંડોળામાં 30 વર્ષનું વાવેલું છે, તેનો લડવાનો અધિકાર તો મને જ હોય છે. અહીંયા આ ખેતર મારું 30 વર્ષનું વાવેતર કરેલું છે. અને સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં કોઈને આવવા દઈશું? સમાજે એના ખંભા ઉપર બેસાડીને અહીંયા સુધી પહોંચાડે છે એટલે અમે ઉજળા છીએ. જે કહેવું તે છાતી ઠોકીને ખોખારો ખાઈને કહેવા માટે
જાણીતા સ્પષ્ટ વક્તા જયેશભાઈ રાદડિયા થોડા મહિનો પહેલા હોકાર ભારત જાહેર સભામાં બેધડક કીધું કે અમે જ વાવ્યું અને લડશું પણ અમે જ. મેં અને મારા પરિવારે જે મહેનત કરી તો તેનું જે કાંઈ પરિણામ કે ઇનામ હોય તે પણ અમારું જ હોય. અહીં લડવાનો અધિકાર મારો જ છે. બીજા રાહ જોઈને બેઠા હોય અને ઉપાધિ કરતા હોય તો બંધ કરી દેજો, એમ કહીને કરંટ જેવો ઇશારો કરી દીધો. સમાજના વિકાસ માટે જીવન ખર્ચી નાખનાર રાદડિયા પરિવાર આ માટે હકદાર છે જ. બધા જાણે છે તેમ ખેડૂત માટે રાદડિયા પરિવાર હંમેશા લડતા રહ્યા છે અને લડશે, તે તો 100%ની વાત છે. કારણ કે પોતે ખેડૂતનો દીકરો છે. ખેડૂતની વાત અને ચિંતાને બરાબર જાણે છે, સમજે છે, તેની દશાથી વાકેફ છે. ખરેખર ખેડૂતોને આવી આકરી પરિસ્થિતિમાંથી આવા લડાયક અને આગેવાન જ બહાર લાવી શકે તેમ છે અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કહે છે કે સાચું ભારત ગામડામાં વસે છે. એવું કહેવાય છે કે દયા, દાતારી, વચન, મર્યાદા અને ખુમારી તો વારસામાં મળે છે. જેવી રીતે વિઠ્ઠલભાઈ રાદડિયાનો દબદબો રાજકારણમાં વર્ષો સુધી રહ્યો છે, તે જ પરંપરાને વારસાગત રીતે જયેશભાઈ રાદડિયા આગળ વધારી રહ્યા છે. અને છેલ્લે લગે રહો જયેશભાઈ રાદડિયા. જય સરદાર, પાટીદાર પાવર.